નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. જીપીએમસી એક્ટ 1949ના કેટલાક આપણે કલમો, નિયમો, હેલ્થ અને સેનિટેશનને લગતા કેટલાક કાયદાઓ, તમામ વસ્તુઓ આપણે જ્યારે નિહાળી રહ્યા છીએ ત્યારે આપણે ભાગ 1 થી શરૂ કરી અને ભાગ 12 સુધીના અત્યાર સુધીના તમામ વિડીયો આપણે પબ્લિશ કરી ચૂક્યા છીએ. જેમને પણ ન જોયા હોય તે ચોક્કસ જોઈ લેજો. અને આ સાથે ભાગ 13માં આપણે કેટલાક અગત્યના આગળના આપણે જીપીએમસી એક્ટ વિશેની ચર્ચા કરશું, જેમાં જીપીએમસી એક્ટ સાથે સાથે આરોગ્ય વિષયક અને સેનિટેશન વિષયક પ્રશ્નો પણ આપણે કવર કરીએ છીએ. તો ચોક્કસ વિડીયો અંત સુધી નિહાળજો. આપણા મિત્રો સાથે વિડીયો શેર કરો, કોમેન્ટ કરો, લાઇક કરો, અને જો આપ ચેનલમાં નવા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરો. ચાલો જોઈએ પાર્ટ 13 ભાગ 13. બાયોમેડિકલ વેસ્ટના ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતા વાહનનો રંગ કેવો હોવો જોઈએ? તો ચોક્કસ લોગો અને બાયોહેઝાર્ડ વાળું વાહન હોવું જોઈએ. શાર્પ વેસ્ટ એટલે કે સોય બ્લેડને નષ્ટ કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે? તો નીડલ બર્નર અથવા તો હબ કટર, એને હબ કટર કહેવાય. 108 સેવાઓ કોર્પોરેશનના કયા વિભાગ સાથે સંકલિત હોય? તો આરોગ્ય વિભાગ, ઇમરજન્સી સર્વિસીસ સાથે. આંગણવાડીના બાળકોના હેલ્થ ચેકઅપ માટે કયો પ્રોગ્રામ ચલાવવામાં આવે? તો RBSK, સ્વાસ્થ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. RBSK હેઠળ કયા 4Dની તપાસ કરવામાં આવે? તો ડિફેક્ટ, ડેફિશિયન્સી, ડિઝીઝ અને ડેવલપમેન્ટલ ડિલે. તો 4D ઘણી વખત અવારનવાર પરીક્ષામાં પૂછાતું હોય. કોવિન પોર્ટલ શાના માટે વપરાય છે? તો COVID-19 માટે, રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેટ માટે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું નવું નામ શું છે? તો આયુષ્યમાન આરોગ્ય મંદિર. ફૂડ લાયસન્સ ફેસાઈ માટે વાર્ષિક ટર્નઓવરની મર્યાદા કેટલી હોવી જોઈએ? 12 લાખથી વધુ હોય તો એવા જે MSME ધરાવતા યુનિટ હોય તેમને ફેસાઈ લાયસન્સ મળી શકે. મિશ્રિત દૂધની તપાસ માટે કયું સાધન? તો લેક્ટોમીટર. ORC આઉટરીચ કેમ્પમાં MPHWની મુખ્ય ભૂમિકા શું છે? તો લોકોને એકઠા કરવા માટે અને તપાસમાં મદદ કરવાની. જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશનની સામાન્ય સભામાં એજન્ડા કોણ તૈયાર કરે? તો મ્યુનિસિપલ સેક્રેટરી. શું મેયર કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત આપી શકે? હા, આપી શકે જો બંને મત સરખા પડે તો. જીપીએમસી એક્ટની કલમ નંબર 484 મુજબ સરકાર કોર્પોરેશનને ક્યારે બરખાસ્ત કરી શકે? તો જ્યારે કોર્પોરેશન પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ જાય ત્યારે. જીપીએમસી એક્ટની કઈ કલમ હેઠળ મ્યુનિસિપલ ફંડની રચના કરવામાં આવે? તો કલમ નંબર 82. કોર્પોરેશનના વાર્ષિક હિસાબો એકાઉન્ટ કોણ તૈયાર કરે? તો મ્યુનિસિપલ કમિશનર. સ્થાયી સમિતિના અધ્યક્ષની ચૂંટણી દર વર્ષે કેટલા મહિને થાય? તો સામાન્ય રીતે જૂન મહિનામાં થાય. ટ્રાન્સપોર્ટેશન સમિતિના સભ્યની મુદત કેટલા સમયની હોય? તો 2.5 વર્ષની. વોટર ટેક્સ ઉઘરાવવા માટે મિલકતનું કયું મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે? તો રિટેબલ વેલ્યુ કહેવાય. સ્ટ્રીટ લાઇટ એટલે જાહેર પ્રકાશની વ્યવસ્થા કરવી કોની ફરજ છે? તો એ ફરજ કેવી ફરજ છે? તો ફરજિયાત ફરજ છે અને કલમ નંબર 63માં આવે. ગાર્ડન અને પાર્ક બનાવવા માટે એ કેવી ફરજ છે? તો મરજિયાત ફરજ છે, કલમ નંબર 66માં આવે. ફરજિયાત હોય તો 63, મરજિયાત હોય તો 66. રસ્તા પર થતા દબાણો દૂર કરવા માટે કઈ કલમ? તો 231. ન્યુસન્સ એટલે કે ઉપદ્રવ દૂર કરવાની નોટિસની મુદત સામાન્ય રીતે કેટલી હોય? તો 24 કલાકથી 7 દિવસની. સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવતા દંડને શું કહેવાય? તો વહીવટી ચાર્જ અથવા તો સ્પોટ ફાઇન. બાયોમેડિકલ વેસ્ટના નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલને કોણ નોટિસ આપી શકે? તો મેડિકલ ઓફ હેલ્થ અથવા તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB આપી શકે. તો મિત્રો, આ હતા કેટલાક અગત્યના પ્રશ્નો, અને આવા જ પ્રશ્નો નિહાળવા માટે આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ, જેમાં આપને મળશે ANM, MPHW અને સ્ટાફ નર્સના તમામ સરકારી ભરતીના જૂના પેપરો, જેમાં મળશે જૂના પેપર સોલ્વ કરેલી અને ગૌણ સેવા પસંદગીની તમામ તૈયારી,
આ સાથે દરરોજ ઓનલાઈન ટેસ્ટ પણ લેવામાં આવે છે, જે ટેસ્ટ ખૂબ લાયેબલ પ્રશ્નો હોય છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને યુનિવર્સિટીના, જેમાં એએનએમ જીએનએમ માટે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના 2015થી શરૂ કરી અને 2026 સુધીના તમામ પેપરોનું સોલ્યુશન, ગુજરાત યુનિવર્સિટીમાં પીબીબીએસસી બીએસસી અને એમએસસી સુધીના તમામ જે પેપરો છે જૂના પેપર એ સોલ્યુશન સાથે આ ચેનલમાં તમે ઓર્ડર બુક પણ કરાવી શકો છો. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને અવશ્ય ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. કોલ કરો 9601409876 પર. આ ઉપરાંત આ ચેનલમાં ખૂબ સરસ મજાના યુટ્યુબ રમેશ કૈલામાં સવાલ અમારા જવાબ તમારા, જે આપના માટે ખૂબ જ ઉપયોગી અને કારગર સાબિત થઈ શકે એવા વિડીયો સિરીઝ છે અને તેમાં તમામ પ્રશ્નના જવાબો, જે પૂછાયેલા પ્રશ્નો છે એમને ખૂબ છણાવટથી આપેલા છે. તો ચોક્કસ નિહાળજો. સવાલ અમારા જવાબ તમારા. ખૂબ ખૂબ આભાર.